हेलो गाइस, कैसे हो आप सभी लोग? मजा में होगी? अरे छोड़ो ने यार, गुजराती में बात करिए। पहली बात तो अत्यारे वीडियोનો પહેલો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ અને તમને દેખાડી રહ્યો છું અમારું આલીશાન ખેતર. જો કે અમારું તો નથી, પણ અહીંયા આપણે રહીએ છીએ એટલે થોડી ફાર્મિંગ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમારો દીકરો સૌના મોર દોડ્યો જાય છે કે એને પણ ફાર્મિંગ કરવાનો શોખ છે. આ જો છૂટું પાણી મૂકી દીધું છે, ખેતર પલાળવા મૂકી દીધું છે. થોડી વાર પહેલાં પાણી ચાલુ કર્યું હતું. અત્યારે એની કેવી પરિસ્થિતિ છે ચલો જોતા આવીએ. ઓહો હો, ગારારો પગ. જો કે ખેડૂત બનીએ એટલે ગારો તો થવાનો હોય. યુવરાજભાઈ, પાણી ચાલુ છે ખેતરમાં, એટલે પોકી છે જોવા આવ્યા હતા. જો કે બોર છે એટલે ચિંતા નહીં, પાણી પોકાડવાનું છે. ગરમા ગરમ પાણી છે ને. સિઝનમાં થોડું મોડું થઈ ગયું છે વાવવામાં, પણ તોય વાવણી કરવાની છે એટલા માટે અહીંયા પાણી ચાલુ છે. ક્યાં જવાનું યુવરાજ? અહીંયા જવાનું? ચલો ત્યારે. ચલો ગાઈસ, તમને અમારી થોડી નાની એવી ખેતી દેખાડીએ. જો આ મોગરો છે, મોગરાનું ઝાડ અહીંયા તો વાવ્યું હતું અમે થોડા સમય પહેલાં. ખેતીના ઓજારો અમારા કરતાં એક્સાઇટમેન્ટ યુવરાજની ઘણી છે પાછી હો. એને વાવણીનો ખૂબ જ શોખ છે. યુવરાજ, કહી દે આપણા ફોલોવરને, હેલો ગાઈસ, હું ખેતી કરવા જાઉં છું. કહી દે. તમારે આવું છે? ચલો છે ને. નાના બાળકોને ખેતી કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. બાકી ઇન્ડસ્ટ્રીયલમાં આગળ વધી અને માણસ કરોડપતિ તો થઈ જશે, પણ ખાશે શું? હે, સાચી વાત છે. જો ગાઈસ, એટલો ભાગ પોરો છે, અહીંયા પાણી પોકાડવાનું છે. અત્યારે અમારું પાણી અહીંયા સુધી પહોંચ્યું છે. નેક્સ્ટ વિડીયો માટે બન્યા રહેજો અમારી ચેનલમાં. આ જો ખેડૂત, નાના ખેડૂત. ચલો કરો ખાડા. અરે વાહ, સરસ સરસ.